અમારી વિધાનસભામાં આજે 12 થી ખેડૂતના નેતાઓ બંનેને આવી ગયા છે. ફાકા ફોજદારીઓ કરે છે. એને ને અમારા વિસ્તારને કોઈ લેવા દેવા નથી, એને અમારા વિસ્તારના પ્રશ્નોની ખબર નથી. પરંતુ ભોળી જનતાને મોટા મોટા ફાકા ફોજદારીઓ કરી અને ભોળવી લેવી, મત લઈ લેવા, અને પછી તો અમને ખબર છે કે ક્યારેય ગોટિયા જડવાના જ નથી. ઘણી વખત છેતરાઈ ગયા છે આપણી વિસાવદર વિધાનસભા, અને પરિણામે દુઃખી અમારી જનતા થઈ રહી છે. અને જે માણસ પોતાના મત વિસ્તારમાં જો હારી જતો હોય તો એનો મતલબ સ્પષ્ટ થાય છે કે ત્યાંની જનતા પણ એની ઉપર વિશ્વાસ નથી કરતી. અને આજે આપણે ભોળવાઈ ગયા છીએ. આજે એવું લાગી રહ્યું છે કે આ સરકાર તો ધંધો લઈને બેઠી છે, માત્ર ટેક્સ લેવાના, પણ જ્યારે જનતાને જરૂર પડે, જનતાને તકલીફ પડે, ત્યારે એમને કાંઈ નહીં દેવાનું. આવી સરકાર મારી લાઈફમાં મેં પહેલી વખત જોઈ છે કે જે કોઈને પણ કશું દેવા માંગતી નથી, માત્ર લેવું લેવું ને લેવું. ગોપાલભાઈ આજે પોતે પોતાની રીતે ઉમેદવાર જાહેર થયા, ફર્યા, ત્યારે સામે કોઈ ઉમેદવાર નહોતો, એક પણ પાર્ટીનો, ના કે ભાજપનો કે ના કોંગ્રેસનો. એટલે એ એમનું વાતાવરણ બનતું હોય એવું દેખાતું હતું બધાને, કારણ કે સામે તો કોઈ છે નહીં. આજ હવે કોંગ્રેસનો ઉમેદવાર જાહેર થશે, ભાજપાનો થશે, ત્યારબાદ જનતા જ વિચારતી થશે ને કે આપણે સ્થાનિક ઉમેદવાર તો આ છે, હાલતા કામ આપણે આનું પડે છે, હાલતા આની પાસે જાય છે. જેવા ભાજપ અને કોંગ્રેસના બંને પાર્ટીના ઉમેદવાર જાહેર થશે એટલે અત્યારે જે ચિત્ર દેખાઈ રહ્યું છે એમાં ધરખમ ફેરફાર થવાનો છે. સૌથી વધુ કિસાનોની વેદના વ્યક્ત કરતા હોય તો હું માનું છું, મારી દ્રષ્ટિએ પાલભાઈ આંબલિયા છે. અને બીજું કહું, અહીંયા જે તમે વિસાવદર વિધાનસભામાં આ કામો નથી, ત્યાં આ નથી, ત્યાં ઇકોઝોનનો સૌથી મોટો મુદ્દો છે, તો એ લડાઈ શરૂઆત કરી હતી કોંગ્રેસે. પરંતુ ત્યારબાદ જેમ આપણે કહી શકીએ પેરેશૂટમાંથી ઉતર્યા, કારણ કે એમને અહીંયા લડવું હતું એટલે સીધા આવી પહોંચ્યા. બાકી ઇકોઝોનની લડાઈની શરૂઆત કોંગ્રેસે કરી હતી. અને ત્યારબાદ ત્યાંથી ગોપાલભાઈ ઇટાલિયા પણ જોડાઈ ગયા. અને ગોપાલભાઈ ઇટાલિયા તો ત્યાં એવી પણ એક વાત કરી હતી કે તમામ વિસાવદર તાલુકાના બુટલેગરોના મારી પાસે નામ છે, હું જનતા રેડ પાડીશ. કાલથી તમને હું ચેતવણી આપું છું, પછી સમજાણું નહીં કે જનતા રેડ પડી કે ન પડી, કોઈ પકડાણું કે ન પકડાણું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. વિસાવદરની પેટા ચૂંટણીના પડઘમ છે વાગી ચૂક્યા છે અને હવે વિસાવદરમાં ખરાખરીનો જંગ છે એ જામવા જઈ રહ્યો છે. પરંતુ એ પહેલા અનેક એવા પ્રશ્નો છે જેને લઈને હવે જનતા છે એ સામે આવી રહી છે અને પોતાની રજૂઆત છે એ પણ કરી રહી છે. આ બધાની વચ્ચે વિસાવદરનું એક બિલખા ગામ છે જેના માજી સરપંચ અત્યારે આપણી સાથે જોડાયા છે અને ત્યાંની રજૂઆત ખાસ કરવા માંગે છે. તેઓ ખેડૂત પણ છે, ત્યાંની સમસ્યા અનેક છે અને વિસાવદરની આવનારી જે ચૂંટણી છે તેમાં તેની અસર પણ કદાચ થઈ શકે છે જો સરકાર તેમના પ્રશ્નોને નિરાકરણ નહીં લાવે તો. સમજવું છે આ મુદ્દાને વાત કરવી છે. મહેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં. નમસ્કાર બેન, અને આપના તમામ દર્શક વર્ગને પણ મારા પ્રણામ, વંદન, નમસ્કાર. જી હવે બેન ગતો હાજી બેન, તમારી અનેક સમસ્યા છે. તમે આંદોલન ઉપર પણ બેઠા હતા, પરંતુ શા માટે તમે આંદોલન કરી રહ્યા હતા? શું હતી તમારી સરકાર સમક્ષ રજૂઆત? ગત 7/5 રોજ અમારા વિસ્તારમાં, સમગ્ર વિધાનસભા વિસ્તારમાં ભયંકર કમોસમી વરસાદ પડ્યો, જેને લઈને ખેડૂતોને અતિ નુકસાન થયેલ છે, એમની જમીનોના ધોવાણ થયેલ છે. એટલે મારી એવી માગણી હતી કે તાત્કાલિક સર્વે કરી અને આ ખેડૂતોને, કિસાનોને ન્યાય આપવો જોઈએ. અને મારી બીજી એક માગણી એ છે કે બીપીએલ સર્વે સરકાર દ્વારા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લીધે અનેક ગરીબ પરિવારો ને ન્યાય નથી મળતો, કારણ કે એમને એમના હક નથી મળતા, કારણ કે એમનું નામ બીપીએલ યાદીમાં હોતું નથી. અને ન હોવાનું કારણ સરકારે બીપીએલ સર્વે બંધ કરી દીધો છે. તો મારી માગણી હતી કે ભાઈ તમે બીપીએલ સર્વે પણ શરૂ કરો. અને જેને લઈને આજે હું વિસાવદર મુકામે માંડાવળ માર્કેટિંગ યાર્ડ પાસે અનશન પાસે બેઠો, આમરણા અનશન ઉપર. તો બપોરે પોલીસે આવીને મને ઉપાડી અટકાયત કરી. ત્યારબાદ બધા આગેવાનો, પોલીસોએ મને વિનંતી કરી કે ભાઈ આચારસંહિતાનું તમે પાલન કરો, ધરણા, ઉપવાસ, આંદોલન ન કરો, અને આચારસંહિતા પૂર્ણ થાય ત્યાર પછી તમે તમારા મુદ્દા લઈને આવો. મેં એમને પણ ઘણું સમજાવ્યા કે ભાઈ ત્યાં સુધીમાં તો આ લોકોની દશા સાવ ખેડૂતની ખરાબ થઈ જશે, સર્વે નહીં થઈ તો. એમના પાક નીકળી ગયા છે, એની જમીનમાં નવી વાવણી શરૂ કરતા છે, તો એમને ન્યાય ક્યાંથી મળશે? પરંતુ અંતે બધાની સમજાવટને અંતે છેલ્લે મેં એવું નક્કી કર્યું કે ચાલો બધાને માન આપું છું, પણ સરકાર પાસે આશા રાખું છું
કે હું આચારસંહિતા સુધી આ મોકૂફ રાખું, પણ તમે એમને ન્યાય આપો. અને જો એમને ન્યાય નહીં આપે તો આ આચારસંહિતા પૂર્ણ થયા બાદ ફરીથી હું એ જ સ્થળે બેસીશ અને એમને પૂર્ણ જનતાને પૂરતી ખાતરી આપું છું અને સરકારને પૂરી ચીમકી આપું છું કે હું એ સ્થળે જ બેસીશ અને ન્યાય લઈને રહીશ. અને વાત બીજી એક બેન કરવા માંગુ છું કે અમારી વિધાનસભામાં આજે 12 થી ખેડૂતના નેતાઓ બંનેને આવી ગયા છે, ફાકા ફોજદારીઓ કરે છે. એને અમારા વિસ્તારને કોઈ લેવા દેવા નથી, એને અમારા વિસ્તારના પ્રશ્નોની ખબર નથી, પરંતુ ભોળી જનતાને મોટા મોટા ફાકા ફોજદારીઓ કરી અને ભોળવી લેવી, મત લઈ લેવા, અને પછી તો અમને ખબર છે કે ક્યારેય ગોતિયા જડવાના નથી. એટલે મારી એક જનતાને પણ વિનંતી છે કે તમે આ બહારથી આવેલા ફાકા ફોજદારી કરતા જે ઉમેદવારો આવી પડ્યા, નામ દઉં તો મને કોઈ વાંધો નથી. માનની ગોપાલભાઈ શ્રી આજે જેટલી મોટી વાત કરે છે, પરંતુ ચૂંટણી પછી એમને ગોતવા ક્યાં જાશું? અરે કોઈ પણ પક્ષના ઉમેદવારને તમે મત આપો, પણ તમારા સ્થાનિક ઉમેદવારને તમને કોણ રાત દિવસ કામ આવે છે એવા ઉમેદવારને ચોક્કસ મત આપજો. ભોળવાતા નહીં, છેતરાતા નહીં. ઘણી વખત છેતરાઈ ગયા છે આપણી વિસાવદર વિધાનસભા, અને પરિણામે દુઃખી અમારી જનતા થઈ રહી છે. એટલે મારી જનતાને આપના માધ્યમથી વિનંતી કરું છું કે ચોક્કસપણે જે દિવસે મતદાન કરો ત્યારે એટલું ચોક્કસ વિચારજો કે આપણો સ્થાનિક નેતા આપણી સાથે રાત દિવસ રહી શકે એવો કોણ, આપણી વાત સાંભળી શકે એવો કોણ, એવાને મત આપજો. પણ ચોક્કસપણે હું કોઈ પાર્ટીની તમને ભલામણ કરતો નથી, જનતાને, મતદારને, પણ આપણા સ્થાનિક ઉમેદવારને મત આપજો. એ અડધી રાતે આપણી સાથે ઉભો રહી શકશે. બહારના ઉમેદવારો માત્ર ચૂંટણી જીતવા જ આવ્યા હોય છે, નેતા બનવા આવ્યા હોય છે, અને એનો ભોગ છેલ્લે પાછા ફરીથી એક વખત બી આપણી જનતા ન બને. એટલે જનતાને વિનંતી કરું છું કે સ્થાનિક ઉમેદવારને મત આપજો. તમને જે પણ પાર્ટીનો સ્થાનિક ઉમેદવાર સારો લાગતો એમને મત આપજો. પણ બહારથી આવીને જે માણસ પોતાના મત વિસ્તારમાં જો હારી જતા હોય તો એનો મતલબ સ્પષ્ટ થાય છે કે ત્યાંની જનતા પણ એની ઉપર વિશ્વાસ નથી કરતી. અને આજે આપણે ભોળવાઈ ગયા છીએ. ભોળવાઈ એટલા માટે ગયા છે કારણ કે એમની મોટી મોટી વાતોથી લોકો ભરમાઈ ગયા છે કે આ કંઈક કરી બતાવશે, આ કંઈક લડી કરશે, આમ કરશે, તેમ કરશે, પણ એ કશું કરવાના નથી. એ માત્ર ચૂંટણી જીતવાના છે અને પછી ક્યારેય આપને મળવાના નથી. ફરીથી આપના માધ્યમથી ફરીથી જનતાને કહું છું કે ભોળવાતા નહીં, સારા, સાચા, સક્ષમ અને સ્થાનિક ઉમેદવારને મત આપજો. બાકી કોઈ બહારના ઉમેદવારમાં છેતરાતા નહીં એવી તમામ મતદારોને વિનંતી કરું છું. અને આપે મને જે તક આપી એ બદલ હું આપનો દિલથી આભાર માનું છું કે હંમેશા લડાઈ લડશું. આજે આપણે કાયદાનું પાલન કર્યું, કાયદાનું માન રાખ્યું, પણ આચારસંહિતા પૂર્ણ થઈ અને ત્યારબાદ જો પણ કોઈ સરકાર દ્વારા નિવારણ નહીં કરવામાં આવે તો ચોક્કસપણે એ જ જગ્યાએ અને એ જ સ્થળે આમરણના અનશન થશે ને થશે. બિલકુલ મહેન્દ્રભાઈ, મારે આપના પાસેથી એ પણ જાણવું છે. બે મુદ્દો, એક તો વિસાવદરની ચૂંટણીને લઈને આપે જે વાત કરી એ મુદ્દા પર પણ વાત કરવી છે, પરંતુ તે પહેલા એ જાણવું છે કે તમે વળતરની માંગણી કરી રહ્યા છો. અપ્રોક્સ બિલખા ગામમાં કેટલા ખેડૂતો હશે જેમને આ કમોસમી વરસાદની અસર પહોંચી છે? કેટલા ખેડૂતો માટે આપ પોતાની વાચા આપી રહ્યા છો? અત્યારે બેન આપને કહું ને હું તો વિસાવદર વિધાનસભાના અનેક ગામો, બિલખા પંથક સહિતના અનેક ગામોમાં ખેડૂતોને ભયંકર નુકસાની છે કે જેનો આંકડો આપણે સર્વે સિવાય કરી ન શકીએ. પરંતુ કમનસીબી એ છે કે આ સરકારને એક મહિનાથી 7 તારીખથી અમે કહેતા હોય કે સર્વે કરો, પણ એ લોકો સર્વે પણ કરવા રાજી નથી. જો સરકાર સર્વે કરે જ્યારે તમે અધિકારીઓને કહો છો કે અમારા ત્યાં આવો, તમે સર્વે કરો, ત્યારે તેમના તરફથી શું જવાબ મળે? કોઈ પણ રિસ્પોન્સ, એક પણ મને લેખિતમાં રિસ્પોન્સ આપવામાં આવ્યો જ નથી. એક પણ કલેક્ટરશ્રીને પણ કીધેલ, ખેતીવાડીના અધિકારીઓને કીધેલ, રાઘવજીભાઈ કેબિનેટ મંત્રી કૃષિ એમને પણ મેં રજૂઆત કરેલી લેખિતમાં, પણ હજી સુધી કોઈ દ્વારા કોઈ જવાબ તો ન મળ્યો. એનું મને દુઃખ નથી જવાબ ન મળ્યો, પણ કમસે કમ એમણે આ કામગીરી તો શરૂ કરવી જ જોઈતી હતી, કારણ કે તો જ આ ખેડૂતોને ન્યાય મળી શકે. કદાચ એને એવું હોય કે આમાં કોઈ મોટા બની જાય એટલે આ માગણી કરતા હોય. અમારે મોટું નથી બનવું, માત્ર કિસાનોને, ગરીબોને ન્યાય મળે, બસ એ જ અમારી લક્ષ્યાંક છે. અમારે કઈ મોટો બનવું નથી અમારે હીરો બનવું. માત્ર આ ગરીબોને અને કિસાનોને અત્યારે ન્યાય આપવો એ આ સરકારની ફરજ છે. કારણ કે એક ગરીબ કુટુંબ અને એક ખેડૂત જીએસટી રૂપે અમે 28% સુધીનો ટેક્સ ચૂકવતા હોય તો આ સરકારની ફરજ છે કે જ્યારે અમારી માથે મુસીબત આવે, મતલબ જનતા માથે મુસીબત આવે તો એમને મદદ કરવી જોઈએ. કારણ કે એ કોઈ ફાઇનાન્સ કંપની નથી. સરકાર એટલે સેવાનું ક્ષેત્ર.
કે આવક કરે ને સામે લોકોને આપે, પણ આજે એવું લાગી રહ્યું છે કે આ સરકાર તો ધંધો લઈને બેઠી છે. માત્ર ટેક્સ લેવાના, પણ જ્યારે જનતાને જરૂર પડે, જનતાને તકલીફ પડે ત્યારે એમને કાંઈ નહીં દેવાનું. આવી સરકાર મારી લાઈફમાં મેં પહેલી વખત જોઈ છે કે જે કોઈને પણ કશું દેવા માંગતી નથી, માત્ર લેવું લેવું ને લેવું. ત્યારે મારી આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે ભલે તમે ટેક્સ ઉઘરાવો, અમે ટેક્સ ભરી છીએ. એક નાનામાં નાના ગરીબ કુટુંબ 10 રૂપિયાની દૂધની થેલીમાં તમને ટેક્સ આપે છે, તો આ લોકોને તમને વળતર આપવામાં વાંધો શું છે? કારણ કે સરકાર એ સેવાનું ક્ષેત્ર છે, ધંધો નહીં. પરંતુ ધીમે ધીમે આ સરકારો પણ હવે ધંધો કરતી હોય એવું અમને લાગવા માંડ્યું છે. ત્યારે અમારી પીડા સહન નહીં થઈ શકે, થતી નથી. એટલે આ આમરણનાથ ઉપર હું બેસવા ગયો હતો. પરંતુ દુઃખની વાત છે કે ચૂંટણી પંચ આચારસંહિતા નામે આજે પાછો મને હટાવવામાં આવ્યો. ત્યારે હું જનતાની પણ ક્ષમા ચાહું છું કે હું આપની લડાઈ આજ નથી લડી શક્યો, પણ ભવિષ્યમાં ચોક્કસ મજબૂતાઈથી લડાઈ લડીશ. જી જી લાગે છે આપને કે જો સરકાર હજી સુધી કોઈ પણ રિએક્શન છે, એક્શન છે ન લે આ મુદ્દા પર, તો વિસાવદરની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેના પર અસર પડી શકે છે? ખેડૂતો કારણ કે નારાજ હશે એક બાજુ, તો કદાચ ચોક્કસપણે નારાજ છે. સરકારથી અત્યારે સરકારથી ચોક્કસ નારાજ છે જનતા. ખેડૂતો, ગરીબો, બધા જનતા નારાજ છે. પરંતુ એની સામે તકલીફ એ છે કે આ જે પેટા ચૂંટણી આવી રહી છે એમાં ત્રિપાખીઓ જંગ છે. કે આમ આદમી પાર્ટી લડવાની છે, કોંગ્રેસ લડવાની છે ને ભાજપ પણ લડવાની છે. અને ત્યારે હું એ આપના માધ્યમથી પાછો આની પહેલા પણ બોલ્યો અને પાછો રિપીટ કરું છું કે હવે જનતાને કહું છું કે છેતરાતા નહીં. કોઈ આપણા સ્થાનિક સક્ષમ ઉમેદવાર કોઈ પણ પાર્ટીનો હોય ને જીતાડજો, પણ આયાતી ઉમેદવારોને જીતાડવાની ભૂલ કરતા નહીં. કારણ કે પછી કોણ આપને મળશે, ક્યારે મળશે, આપને કોને કેવા જાશું? એટલે ફરીથી એક વખત કહું છું કે આ લડાઈ તો હું લડીશ જ, પણ હવે કાયદાને માન આપું છું. આચારસંહિતા પૂર્ણ થાય ત્યાર પછી ફરીથી એ જ જગ્યાએ પાછો હું બેસીશ. બિલકુલ. ગોપાલભાઈ ઇટાલિયાની આપે વાત કરી, એ પેરાશૂટ નેતા છે તેવું તમે કહી રહ્યા છો, એટલે એ કદાચ આવનારા દિવસોમાં સાથે ન પણ હોય. પરંતુ શું લાગે છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી હજી ઉમેદવારની ઘોષણા નથી કરી, પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાનમાં જે પ્રચાર પ્રસાર કરતા જોવા મળશે પ્રભારી જે હશે એ જયેશભાઈ રાદડિયા હશે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસે પણ પરેશભાઈ ધાનાણી, રાજ્યગુરુ ને એ બધાને મેદાનમાં ઉતારી દીધા છે. ચોક્કસ કોંગ્રેસ ને ભાજપ પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. આપના મતે કોણ વધારે મજબૂતાઈ સાથે ત્યાં લડી શકે છે? આપને શું લાગે છે? અત્યારે બેન જો હું તમને કહું તો મેં અગાઉ પણ કીધું કે મતદારો જે ફાકા ફોજદારીમાં ભોળવાઈ જાય છે એ ન ભોળવાય, એટલા માટે લડાઈ તો હું 100% માનું છું કે ભાઈ માનનીય ગોપાલભાઈ આજે પોતે પોતાની રીતે ઉમેદવાર જાહેર થયા, ફર્યા, ત્યારે સામે કોઈ ઉમેદવાર નહોતો એક પણ પાર્ટીનો, ના કે ભાજપનો કે ના કોંગ્રેસનો. એટલે એ એમનું વાતાવરણ બનતું હોય એવું દેખાતું હતું બધાને, કારણ કે સામે તો કોઈ છે નહીં. આજ હવે કોંગ્રેસનો ઉમેદવાર જાહેર થશે, ભાજપાનો થશે, ત્યારબાદ જનતા જ વિચારતી થશે ને કે આપણે સ્થાનિક ઉમેદવાર તો આ છે, હાલતા કામ આપણે આનું પડે છે, હાલતા આની પાસે જાય છે. જેવા ભાજપ અને કોંગ્રેસના બંને પાર્ટીના ઉમેદવાર જાહેર થશે એટલે અત્યારે જે ચિત્ર દેખાઈ રહ્યું છે એમાં ધરખમ ફેરફાર થવાનો છે. એ 100%ની વસ્તુ છે કે અત્યારે તો પોતાની રીતે એક જ છે, સામે કોઈ નામ નથી, તો જનતાને પણ આજે તો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ને. કાલે માનો કે કોઈ કોંગ્રેસના સારા નેતાનું, સ્થાનિક નેતાનું નામ આવી જશે, ભાજપ વાળા કોઈ પણ સારા સ્થાનિક નેતાને નામ આપે તો મતદારો ચોક્કસ અવશ્યપણે વિચારશે કે ભાઈ આપણે માટે કોણ સારું. અત્યારે જે ચિત્ર દેખાઈ રહ્યું છે બધા એમ કહેતા કે ગોપાલભાઈ જીતે, પરંતુ એ બિનહરીફ નામ પોતાનું એકલાનું લઈને ફરે છે, સામે તો કોઈ જ આવ્યું નથી. અને કોંગ્રેસનું 31 તારીખે નામ જાહેર થઈ જવાનું છે અને ફોર્મ ભરાવાનું છે. અને સ્થાનિક નેતા કોંગ્રેસના ભાજપના જબરજસ્ત આવશે એટલે સીધી ફાઇટ ભાજપ અને કોંગ્રેસની જ રહેવાની છે. એ 100%ની વાત છે.
બિલકુલ. આપના મતે મુખ્ય મુદ્દાઓ છે વિસાવદરની જનતાના કયા-કયા છે? જો કે ત્યાં વધારે ખેડૂતો પ્રભુત્વ ધરાવે છે, એટલે ખેતીના હા, મુદ્દાઓ તો છે, પરંતુ તે સિવાય બીજા કયા-કયા સ્થાનિક મુદ્દાઓ છે? સ્થાનિક મુદ્દામાં તમને બેન કહું ને તો ઘણા મુદ્દા એટલા અગત્યના છે કે આજે હમ, 50 થી 100 વર્ષોથી હમ, અમુક ગરીબો પોતાની જગ્યાએ રહે છે. જે તે સમયે કાયદો આવ્યો ત્યારે એની અજ્ઞાનતા અને શિક્ષણના અભાવને પરિણામે એ પોતાના હમ, નામે પોતાના મકાનો કરી શક્યા નહોતા. 50 થી 100 હમ, વર્ષ જૂના. આજ હમ, એ લોકો પેશકદમી ગણાય છે. ત્યારે હું તો સરકારને એ પણ કહેવા માંગુ છું કે આવા કુટુંબોને કે ભાઈ તમે રેગ્યુલાઇઝ કરી દો ને. શા માટે બિચારાઓને પેશકદમી હટાવી દૂર કરવી નહીં? શા માટે 50 હમ, 100 વર્ષથી જે લોકો રહે છે, તો હમ, આવા લોકોને રેગ્યુલાઇઝ કરી દેવા જોઈએ. ભલે જંત્રી પ્રમાણે ભાવ લ્યો કે ભાઈ તમને યોગ્ય લાગતું હોય રાહત ભાવે એની પાસેથી પૈસા લઈ, પણ આવા 50 100 વર્ષથી બેન જે ગરીબ કુટુંબો રહે છે ને, આજે એમની હમ, મિલકત એમના નામે નથી, સરકારના નામે બોલે છે. કારણ કે એમની અભણતાને કારણે, એની અશિક્ષણતાને કારણે એ લોકો પોતાના નામ નોંધાવી શક્યા નહોતા. જેને હમ, પરિણામે આજે પોતાના વડવાઓના મકાનમાં રહે છે, છતાં એના હમ, નામે નથી. તો સરકારે ખરેખર આવા લોકોને રેગ્યુલાઇઝ કરી દેવા જોઈએ. હમ. ત્યારબાદની બિલકુલ. વાત બેન કરું તો આ બીપીએલ ની જી, મેં જેમ વાત કરી, બીપીએલ જી. કુટુંબનો સર્વે થતો બંધ થઈ ગયો. જે હમ, વૃદ્ધોના નામ બીપીએલ યાદીમાં ન હોય, હમ, એમના દીકરા પણ અત્યારે 60 વર્ષ પ્લસ થઈ ગયા હોય, પરંતુ એમને વૃદ્ધ પેન્શન મળી ન શકે કારણ કે એને દીકરો છે અને બીપીએલ યાદીમાં નામ નથી. ઘણા બીજા હમ, બીપીએલ લાભાર્થીઓને લાભ મળે, એ લાભ આ ખરેખર સાચા ગરીબોને મળતા નથી. તો મારી એ હમ, માગણી પણ છે કે ખરેખર આવા લોકોને આવા બીપીએલ સર્વે શા માટે તમે બંધ કરો છો? માત્ર એક જ કારણથી કે ગુજરાત બહુ સમૃદ્ધ છે, અમારા ગુજરાતમાં કોઈ ગરીબ નથી, એ દેખાડવાની ચાલ છે. અને જેના પરિણામે બીપીએલ સર્વે બંધ કર્યા છે. કારણ કે હમ, એનો એક જ મુદ્દો છે કે જો એવું કહેવામાં આવે બીપીએલ સર્વે થાય, ગરીબોની હમ, સંખ્યા વધે, તો જે આ હમ, બણગા ફૂકે છે સરકાર, તો એ પોતાના બણગા જૂઠા સાબિત થાય કે હમ, ગુજરાતમાં ગરીબો છે. પણ તો આ ખેલ 12 વર્ષથી ગુજરાતમાં ચાલી રહ્યો છે કે ગુજરાત સમૃદ્ધ છે અને ગરીબી નથી. એ હમ, દેખાડવાના પ્રયત્નના રૂપિયા ગરીબોના બીપીએલ સર્વે થતા બંધ કરવામાં આવ્યા છે. હમ, એમના સર્વે કરવા જોઈએ. ખરેખર ગરીબોને લાભ મળવો જોઈએ. બહુ હમ, વંચિત છે, બહુ ગરીબો હેરાન ને પરેશાન છે, પરંતુ આ બીપીએલ સર્વે બંધ હોવાને કારણે એને લાભ નથી મળી શકતા. હમ, અંતરાત્મા આપણી રોતી હોય કે આ સરકારને કેમ કોઈની પીડા નહીં થતી હોય, કે શા માટે આ સરકારને આવું કંઈ થતું નથી કે ગરીબો દુખી, વ્યાપારી દુખી, કિસાન દુખી, અને છતાં દુઃખની વાત એ છે કે એના વિજયોત્સવ મનાવતા હોય ને ત્યારે દિલ રોતું હોય કે આ લોકોને શર્મ જેવી જાત નહીં હોય કે હમ, તમારા રાજ્યની અંદર ગરીબ દુખી, કિસાન દુખી, મજદૂર દુખી, વ્યાપારી દુખી, આવકના સ્ત્રોત નહીં, નોકરી નહીં. એક એસઓ દ્વારા 3 તાલુકા સંભાળવામાં આવતા હોય. બેન, એમાં ક્યાંથી સારી ક્વોલિટીના કામો બની શકે? હમ, એસઓ ને 3 બબે તાલુકાના ચાર્જ આપ્યા હોય. એક તાલુકાના 50-60 ગામ હોય, એમાં હમ, 80 જગ્યાએ કામ ચાલતા હોય, તો એ એક એસઓ કામમાંથી કેદી જઈ શકવાનું? પરિણામ, હમ, કામની ગુણવત્તા નબળી બને. કારણ કે એસઓ હાજર રહી શકે એમ નથી, એની મજબૂરી છે કે એ 200 હમ, કામ કઈ રીતે સંભાળી શકવાનું? તો આ નબળી ગુણવત્તાના જે કામો બનતા હોય, તો સરકારને મારી એ પણ વિનંતી છે કે આવા જેટલી જગ્યાઓ જરૂરિયાત છે કે જ્યાં નબળી ગુણવત્તાના કામ બનતા હોય, તો હમ, એના માટે સારા એસઓ હોવા જોઈએ. અને હમ, એ પણ આ સરકાર જો ન પૂરી પાડી શકતી હોય, તો ખરેખર આ 30 વર્ષથી આ ચલાવતી સરકારને ડૂબી મરવું જોઈએ. બેન, આજે તમામ ગામોમાં ગમે ત્યાં જાઓ, ખરાબ કામની ફરિયાદ જોવા મળે. એનું કારણ બીજું કાંઈ નથી, કારણ કે જગ્યાઓ જ ખાલી પડી છે. એક માણસને 20 ગામમાં એક સાથે કામ કઈ રીતે ગુણવત્તાવાળા કરાવી શકે? હમ, આ એનું પરિણામ છે કે ભરતીઓ ભરો. આ બેરોજગાર યુવાનો આજે ભણીને મજૂરી કરતા થઈ ગયા. એમને આ એન્જિનિયરની ડિગ્રી ધરાવતો માણસ મજૂરીઓ હમ, જાતા આપણે જોયો છે. હમ, એટલે દુઃખની બિલ ઘણી વસ્તુ છે કે બેન, આ દુઃખ કેવા બેસીએ તો અનગિનત દુઃખ છે કે અંગ્રેજોએ હમ, જેથી મીઠા માથે ટેક્સ નાખ્યો ને તેથી આખું ભારત ગાંધીજીની સાથે નીકળી ગયું હતું. આ લોકોએ તો છાસની થેલી માથે પણ નાખી દીધું, મીઠા માથે નાખી દીધું, અને છતાં પણ હજી
દુઃખની વાત એ છે કે આ લોકો કઈ રીતે જીતી શકતા હશે. આમ દામ દાન ભેટ, કોઈ પણ તાકાતવાળી વ્યક્તિ હોય તો એને ખરીદી લેવી, વેચાતી લઈ લેવી, લડાઈ લઈ એવા લોકોને પોતાનામાં ભેળવી લેવા, આમ દામ દંડ, કોઈ પણ નીતિ રીતિ લડાયક નેતાઓને વધવા નથી દેવા. એમનો એકમાત્ર મંત્ર અને ધ્યેય છે કે કોઈ જો સરકાર સામે ગરીબોનો કે મધ્યમ વર્ગનો કે વ્યાપારીનો કે કિસાનનો અવાજ ઉઠાવશે તો ચોક્કસપણે આ લોકોને ખરીદી લેશે, દામ દાખી આપશે, કોઈ પણ હિસાબે એને ધરવી દેશે. કારણ કે આ સરકારને કોઈ સાચું બોલે પસંદ નથી. બિલકુલ. આની સાથે સાથે છે ને મને મારે આપના પાસેથી એ પણ સમજવું છે. ગોપાલ ઇટાલિયા છે ઇકો સેન્સિટિવ ઝોન અને આની સાથે વિસાવદરમાં રોડ રસ્તાને લઈને પણ તેમના મુખ્ય મુદ્દાઓ છે ચૂંટણીના. શું હકીકત છે એની પાછળ? કારણ કે ઇકો સેન્સિટિવ એ મુદ્દો પ્રશ્ન તો હા જુલાઈથી છે, ચોક્કસ. સામે આવી જ રહ્યો છે. અલગ અલગ નેતાઓ સામે આવી રહ્યા છે. ખેડૂત બેન એક નેતા જે વાત કરી કોંગ્રેસના કાનાભાઈ આંબલિયા છે એ પણ અનેક હા પ્રશ્નો ઉપાડી ચૂક્યા છે. સૌથી એની સાથે કિસાનોની રોડ વેદના રસ્તા ચોક્કસ બેન, જી સૌથી વધુ કિસાનોની વેદના વ્યક્ત કરતા હોય તો હું માનું છું મારી દ્રષ્ટિએ પાલભાઈ આંબલિયા છે. અને બીજું કહું, અહીંયા જે તમે વિસાવદર વિધાનસભામાં આ કામો નથી, ત્યાં આ નથી, ત્યાં ઇકોઝોનનો સૌથી મોટો મુદ્દો છે. તો એ યસ લડાઈ શરૂઆત કરી હતી કોંગ્રેસે, પરંતુ ત્યારબાદ જેમ આપણે કહી શકીએ પેરેશૂટમાંથી ઉતર્યા, કારણ કે એમને અહીંયા લડવું હતું એટલે સીધા આવી પહોંચ્યા. બાકી ઇકોઝોનની લડાઈની શરૂઆત કોંગ્રેસે કરી હતી. અને ત્યારબાદ ત્યાંથી ગોપાલભાઈ ઇટાલિયા પણ જોડાઈ ગયા. અને ગોપાલભાઈ ઇટાલિયા તો ત્યાં એવી પણ એક વાત કરી હતી કે તમામ વિસાવદર તાલુકાના બુટલેગરોના મારી પાસે નામ છે, હું જનતા રેડ પાડીશ. કાલથી તમને હું ચેતવણી આપું છું. પછી સમજાણું નહીં કે જનતા રેડ પડી કે ન પડી, કોઈ પકડાણું કે ન પકડાણું, કે પછી કોઈ કઈ સેટિંગ થઈ ગયું. એટલે બેન, ફાકા ફોજદારી કરવા વાળા નેતાઓ છે બધા, એને જનતાને કઈ લેવા દેવા હોય એવું મને લાગતું નથી. એક વખત જીતી ગયા એટલે ક્યાં કોણ જનતા ને કોણ એવું ન બને. એટલે કોઈ સારા સ્થાનિક સક્ષમ ઉમેદવારને મત આપજો એવી જનતાને પાછી વિનંતી કરું છું. જી, ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા અને તમામ માહિતી શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બેન, આપનો હું ખૂબ જ આભાર માનું છું કે તમે મને તક આપી અને મને તમે આટલું મોટું પ્લેટફોર્મ આપ્યું મારી વાત રજૂ કરવા માટેનું. આટલું મોટું પ્લેટફોર્મ તમે મને આપ્યું છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યમાં અમારી સાચી અવાજ હશે ત્યારે પણ અમને પાછી ફરી વખત ક્યારેક અમને લોકોના અવાજ માટે, અમારો અવાજ બુલંદ માટે બને એ માટે ફરીથી તમે અમને અમારા અવાજને તક આપશો એવી આપને વિનંતી અને તમને વંદન કરું છું બેન, અને આપને પ્રણામ કરું છું. બિલકુલ, થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો વિસાવદરમાં જે આવનારી ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં જંગ છે ખૂબ જ રસપ્રદ રીતે જામેલો જોવા મળશે. એક વાત અત્યારે સ્પષ્ટ એવું લાગી રહ્યું છે ત્યારે અલગ અલગ મુદ્દાઓ પર આ ચૂંટણી છે એ યોજાવા જઈ રહી છે. ત્રિપાખીયો જંગ છે એ જોવા મળશે. આમ આદમી પાર્ટીએ તો પહેલાથી જ ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે, જ્યારે બીજી બાજુ હવે કોંગ્રેસ અને આપે પણ કમર કસી લીધી છે. આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ, ફરી મળીશું. નમસ્કાર.